નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ધર્મનગરી ખંભાતમાં જીવદયા અને ગૌ સેવાની પરંપરા આજે એક નવા ઐતિહાસિક અધ્યાયમાં પ્રવેશી રહી છે. અંદાજે 150 વર્ષથી અબોલ પશુઓની સેવા કરતી ખંભાતની પાંજરાપોળ હવે સમયની જરૂરિયાતોને અનુરૂપ આધુનિક રૂપ ધારણ કરીને વધુ વિશાળ અને સુવિધા સંપન્ન સ્વરૂપે ઉભરી આવી છે. અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતને જીવંત રાખીને ખંભાતમાં નવીન પાંજરાપોળનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 1100થી વધુ અબોલ પશુઓ માટે સુરક્ષિત, સ્વચ્છ અને વૈજ્ઞાનિક ધોરણે વિકસિત સંભાળ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અહીં પશુઓ માટે 24 કલાક પીવાના પાણીની સુવિધા, કાયમી પશુ ચિકિત્સક સેવા, વિશાળ ઘાસચારા સંગ્રહ કેન્દ્ર તેમજ આરોગ્ય અને આશ્રયની સંપૂર્ણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે. સાથે સાથે પશુઓ મુક્તપણે હરીફરી શકે તે માટે વિશાળ ખુલ્લી જગ્યા રાખવામાં આવી છે. આ પ્રકલ્પ માત્ર પશુ સંભાળ પૂરતો સીમિત નથી, પરંતુ પર્યાવરણ અને જીવદયાના વિસ્તૃત દ્રષ્ટિકોણને પણ સમાવે છે. મૂંગા પક્ષીઓ માટે વિશેષ આશ્રય સ્થાન તથા સુંદર ચબૂતરાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ અદ્ભુત કાર્ય હીરાલક્ષ્મી જયંતિલાલ શાહ પરિવાર અને નવીનચંદ્ર રતિલાલ કાપડિયા પરિવાર સહિત અનેક ઉદારતમ દાતાઓના સહયોગથી પૂર્ણતાને પામ્યો છે. પૂજ્ય જૈન મુનિશ્રીની નિશ્રામાં યોજાઈ રહેલા આ લોકાર્પણથી ખંભાતમાં ગૌ સેવાના ક્ષેત્રે એક નવી પ્રેરણાનો પ્રારંભ થયો છે. અમે પાંજરાપોળ એવું બનાવવાની કોશિશ કરી જે મૂગા પ્રાણીઓને બધી સુવિધા મળે, કે જેને બધી હોસ્પિટલથી માંડીને આઈસીયુથી માંડીને અમે સારામાં સારી સુવિધા આપી શકીએ એવી અમે પ્રયત્ન કર્યો છે. કેવી રીતે વિચાર આવ્યો અને કેટલાના ખર્ચે બની રહી છે, શું શું ફેસિલિટી હશે? અહીંયા ખંભાતમાં એવું હતું, ખંભાત એક છેલ્લું ગામ છે, અહીંયા પાણી જાનવરોનો ભરાવો બહુ રહે છે ગાયોની અંદર, એટલે અમે પાંજરાપોળ અમે સંભાળીએ છીએ. એટલે અમને એવું છે કે આ બધી ગાયો એક જગ્યાએ એને સહારો મળે ને સાતા મારે, એટલા માટે અમે વિચાર કર્યો કે આવું કંઈક કરવું જોઈએ. એમાં અમારા વિજય ઉદયવલ્લભ સુરજી મહારાજ સાહેબને મળ્યા, એમને કહ્યું આગળ વધો, તમે આ કામ ચાલુ કરો. અમે આ ટોટલ પ્રોજેક્ટ 15 કરોડનો કરી રહ્યા છીએ. અત્યારે આપણી પાસે કેટલી ગાયો, કેટલા માણસો અને કેવી રીતે કેર રાખે? અત્યારે અમારી પાસે 300ની કેપેસિટી છે. જૂની પાંજરાપોળ જે 150 વર્ષ જૂની છે, અને અમે અત્યારે 1000થી 1250ની કેપેસિટીનું બનાવી રહ્યા છીએ. આજે મૂગા ઢોર માટે સ્વર્ગ સમાન જગ્યાનો અમે આપવાનો પાંજરાપોળના ટ્રસ્ટીઓએ અને ખંભાતના દાનવીરોએ પ્રયત્ન કરેલો છે. અમે તો માત્ર સેવા આપીને આ ઊભું કરેલું છે અમારી શક્તિ મુજબ, પણ દાનવીરોનો ઘણો ઉપકારથી આ કાર્ય સફળ થઈ રહ્યું છે. અત્યારે સાથે સાથે આ પાંજરાપોળની અંદર આપણા આણંદ જિલ્લાની અંદર સારી વિશેષતાઓ ધરાવતી પાંજરાપોળ થશે. એની અંદર આઈસીયુ યુનિટ, 24 કલાક ડૉક્ટરની સગવડ, પાણીની શુદ્ધ પાણીની સુવિધા, ખાવા માટેની ઢોરને કોઈ જોરદાર વ્યવસ્થા, અને હાલમાં પણ અમારી જે પાંજરાપોળમાં 300 ઢોર ઉપરાંત છે, એમાં મરણ રેશિયો ઘણો ઓછો છે. એટલે અમે આ ઢોર માટે જીવદયાનો પ્રયત્ન કરેલો છે. અમે મારવા નહીં પણ તારવાનો પ્રયત્ન કરવાના છે. આ જીવ કઈ જગ્યાએ કહી શકે નહીં કે અમે ભૂખ્યા છે કે અમે તરસ્યા છે, પણ અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે એમને માગવું ના પડે, પહેલેથી તૈયાર હોય. અને આ બધામાં ખંભાતના તમામ રહીશો અને ખંભાતીઓ જ્યાં જ્યાં વસ્યા છે, અને પૂજ્ય ગુરુદેવ ઉદયવલ્લભ સુરી મહારાજ સાહેબની પ્રેરણાથી એમના દાતાઓએ, દાનવીરોએ અપાર દાનનો પ્રવાહ વહાઈ અને આ મહાન જગ્યા ઊભી કરી છે, જે ખંભાત માટે એક જોવાલાયક જગ્યા થશે, જીવદયાના પ્રેમીઓને માટે ઉત્તમ વ્યવસ્થાની જગ્યા થશે. અને કદાચ કોઈ નાસ્તિક હશે, એ આ જગ્યા આવીને આસ્તિક બનવાનો પણ પ્રયત્ન કરી અને જીવદયાનું ભગીરથ કાર્ય કરશે એવી અમારી આશા છે. અને અમારા પ્રયત્ન સર્વેનાથી આ અમે આ કાર્ય કરેલું છે. અમે સૂચનો માગીશું, ફરિયાદ તો બધા કરશે જ, કારણ કે ઘણી વખત એવું બધું રહે, પણ સૂચનો આપે તો અમે એનાથી વિશેષ સેવા આપીશું, એ આપના માધ્યમ દ્વારા અમે ખાતરી આપીએ છીએ. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.